આ છે અડદની દાળ મેં પલાળી રાખી હતી આખો દિવસ એટલે સવારે પલાળી હતી અને અત્યારે સાંજ પડી ગઈ છે 7 વાગ્યા છે રસોઈનો ટાઈમ થઈ ગયો છે આજે બનાવવાની છું અડદની દાળના વડા સો મિક્સરમાં થોડું ચિકન નાખી દઉં મીઠું નાખ્યું છે વડાને ગરમ પાણીની અંદર પલાળ્યા છે થોડી વાર થઈ ગઈ છે હવે હું એને દબાઈને એક ગરમ છે દહીંની અંદર હું નાખી રહી છું શેકેલું જીરું પાવડર હવે આ દહીં વડાને એક બાઉલમાં કાઢી દઈશું હવે આની પર દહીં નાખી દઈશું ઉપરથી ચાટ મસાલો ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશ ફ્રેન્ડ ઉપરથી મરચું પણ નાખી શકાય છે લાલ મરચું અને ચાટ મસાલો નાખે છે ફ્રેન્ડ્સ તમે પણ આવી જાઓ ટેસ્ટ કરી લો દહીં વડાનો રસોડાની હાલત જોઈ લો દહીં વડા બનાવવામાં કેવી હાલત થઈ છે